નિકિતા, ઓલી પૂજારીએ તારી પાસેથી ઉસીના પૈસા લીધા હતા, ઈ તને પૈસા દીધા? કાઈ નથી દીધા, 1 રૂપિયો નથી દીધો. એલી મને કાઈ નથી દીધું, મારી પાસેથી ઉસીના પૈસા લઈ ગઈ છે. તારી પાસેથી નહીં લીધા છે? તો એલી મારે તો બહુ પૈસાની જરૂર હતી અને પૂજારીએ હજી લગી મને 1 રૂપિયો નથી દીધો ઉસીના પૈસામાંથી. નિકિતા, તને એનું ઘરનું એડ્રેસ ખબર છે? તો આપણે ત્યાં જાય. અરે એનું ઘર મને ખબર હોય, તું આય બેઠી હોય. તને ફોન કર. આ તો ઈ તો કરું છું, કઈ નહીં ફોન ટ્રાય કરું છું, પણ ઉપાડવાનું નામ નથી લેતી. આ પૈસા જે દુની લઈને ગઈ છે ને તે દુનું મોઢું હંતાડી દીધું છે ને. આ આપણા જેવાને કેતાને બૂચ મારી છે. ફોન નથી ઉપાડતી, ફોન ઉપાડે ને તો હું એને બતાવી દઉં. બાકી આવા માણસને કોઈ પૈસા નહીં દેવાના હોય, આજ પછી ધ્યાન રાખવાની. હવે પછી થઈને પૈસા નહીં દઈ, પણ આ જે દીધા છે ઈ તો કાઢવા પડશે ને એની પાસેથી. જલ્દી જલ્દી ફોન લગાડ, ચાલકી ઉપાડે ને તાલકી લગાડતી જ રહેજે. હા, ચાલુ જ રાખું. રિંગ જાય છે, ઉપાડી લે પૂજા, ફોન ઉપાડી લે. કોણ છે આ તો ઓલી નિકિતાનો ફોન છે. જલ્દી જલ્દી હાસલે કાપી નાખો. જવાબ શું દેવો મારે? કેટલા બધા પૈસા લઈ લીધા છે ના, અને હવે પૈસા દેવા છે નહીં, બધું ધોરું થઈ ગયું. પાછો ફોન આવ્યો, કાપી નાખું. ઉપાડી લઈશ તું, જવાબ શું દઈશ એને હું? અને આ મને નકરા ફોન કરીને એને પૈસાનું પૂછા રાખે છે. હા તો પણ એક તારે ફોન કર્યા કાંઈ થઈ છે? પાછો ફોન આવ્યો, હવે કંઈક વિચારવું પડશે. હાલો ઉપાડો, હાલો હેલો પૂજારી, મારા પૈસા તું દે મને જલ્દી. એ પૂજા, પૈસા કેદી દેવા છે તારે? હા, મારે અત્યારે જરૂર છે પૈસાની. અરે તમે જે નંબર પર ફોન લગાવ્યો છે ઈ બીજા કોલ ઉપર વ્યસ્ત છે, તો તમારે કૃપા કરીને થોડીક વાર પછી ફોન કરો. એલી આ તો કંપની વાળી હતી, ખોટું આપણે એને સંભળાઈ દીધું. તો પૂજારી ના કર, કંપની વાળા લોલા લગાડેસ. એલી મેં તો આ પૂજારીને જ ફોન લગાડ્યો તો. હા એટલે આ સારું કામ કર્યું. હવે છે ને એક બે દી લગી ફોન આવશે જ નહીં. વાહ પૂજારી વાહ, કે દિમાગ ખારો વાપરો પણ. પાછો લગાડ, પાછો જલ્દી લગાડ. પાછો લગાડ, ઉભી રે. પાછો ફોન આવ્યો. બસ એકવાર ઉપાડે ને ફોન એટલે હું એને બતાવી દઉં. ફોન ઉપર ફોન કર્યા કઈ થઈ છે, પણ હું કઈ જેમ તેમ નથી કરવા દે ને ફોન. પાછો ફોન કર્યો, ઊભી રહ્યા ને. હા ઉપાડો. એ પૂજા, તને પૈસા કેદી દેવા હે? બોલ ને તું. એલી નિકિતાડી, ત્યાં ડોહીને ફોન લગાડી દીધો. એલી હાય, ડોહીન નથી લાગ્યો ને? अरे नहीं मैं बूढ़ी माजी नहीं बोल रही हूँ, मैं तो माधुरी दीक्षित बोल रही हूँ. सुपरस्टार माधुरी दीक्षित. माधुरी दीक्षित? हाँ, पिक्चर की एक्ट्रेस सुपरस्टार माधुरी दीक्षित. हाँ, माधुरी दीक्षित ने फोन लग गयो. अच्छा, अगर आप मेरे फैंस हैं तो मैं अभी शूटिंग में बिजी हूँ. आप थोड़ी देर बाद में मेरी सेक्रेटरी से बात कर लीजिएगा. ओके? हाँ ठीक है. રમાડી દીધી હો. બાકી માધુરી દીક્ષિત બનીને ફોન કરી દીધો. હવે કરવા દે ને ફોન, કરવા દે. ચાલુ થઈ ગઈ છે બેઠી બેઠી. જવાબ જ નહીં દઉં એને હરકા. બોલ, આ પૂજારીને ફોન લગાડતી, માધુરી દીક્ષિત ને કેમ ફોન લાગી ગયો? એટલે તું પૂજારીને કા ફોન નથી લગાડતી? પૂજારીને લગાડવાનો છે. આમ જોતા આ નંબર તો પૂજારીનો જ છે. હા, પૂજારીનો જ છે. પાછો લગાડું? લગાડ. હા તો લગાડો તો પડશે ને, પૈસાનો સવાલ છે. ફોન તું મને દે, તું માધુરીને થાત ફોન લગાડી દેસ, હું પૂજારીને લગાડું. હા લગાડ, હું જોઉં. પાછો ફોન આવ્યો. હેલો હેલો, એલી પૂજારી, તારે મને પૈસા ક્યારે દેવા છે? ઓહ નો. બોલ જલ્દી, બોલ પૈસા કેદી દેવા છે? બોલ. કોણ બોલો છો? હું અંકિતા વાત કરું છું. અને હું નિકિતા બોલું છું. બોલ જલ્દી, પૈસા કેદી દેવા? સમજો. मैं इंस्पेक्टर बात कर रही हूँ. હે, એટલે ક્યાં લગાડ્યો હે? મેં તો પૂજારીને જ લગાડ્યો. કોને જેલમાં પુરાવાનું છે? આ તો મન ફાવે એવું બોલે છે. આ કાપ જલ્દી કાપ. કોઈ ચોરી બોરી કરી છે? અમે તો કાપી નાખ્યો. બી ગઈ પોલીસ વાળાને ફોન આવ્યો તો બી ગઈ.
તઈસુ પણ બેઠી બેઠી નવરી થઈને ફોન કર્યા કર થાતી હશે. પૈસા લેવાતા લેવાઈ જશે પણ હવે 1 રૂપિયો દેવાનું મન નથી થાતું. અને પાસે છે નહીં ફૂટી કોડી તો પછી આ બાના જ કાઢવા પડે ને. કઈરા રાખા દે એને ફોન, હું જવાબ દીધા રાખીશ. બાકી પૈસા ન તો એને દર્શન કરાવવાના થતા જ નથી. એ હા કેને લગાડી દીધો તો હા, તે તો પૂજાડીને જ લગાડ્યો તો. મને લાગે પોલીસ વાળી કોઈ બોલતી હતી. હવે શું કરું? આ પૂજારી તો ફોન ઉપાડતી જ નથી હે, અને આ જ્યાં હોય ફોન લાગી જશે. આમનામાં આપણે હલાઈ જઈશું. એટલે પૈસા કાઢવા તો કેમ કાઢવા મને સમજણ નથી પડતી. એના ઘરે જવું પડશે, ત્યારે જ આપણે પૈસા દઈશું ઈવડી. એટલે પણ ઘરનું એડ્રેસ મને નથી ખબર. તો ઘરનું એડ્રેસ તો મને નથી ખબર. પૂજારીનું ઘરનું એડ્રેસ દીવડીને ખબર હશે. હા હે હા, દીવડીને બધી ખબર હે. અંકિતા, આપણે દીવડીના ઘરે જાય અને પૂજારીનું ઘરનું એડ્રેસ આપણે દીવડી પાસે પૂછી લઈશું. હાલ, હવે તો પૈસા હે ને પૂજારી પાસેથી કાઢીને જ લેવું છે. હાલ દીવડીના ઘરે જલ્દી હાલ. હાલ હાલ. એલી નિકિતા, આ જો ઓલી પૂજાડીનું ઘર છે ને. એટલે હા દિવ્યા, તો મને આનું જ એડ્રેસ મોબાઈલમાં નાખ્યું હતું. લગભગ તો પૂજારીનું ઘર આ જ છે. હાલ હાલ હાલ. આજ તો ઓલી પૂજાડી પાસેથી પૈસા લઈને જ રહેવાશે. હા. ગામના પૈસા ખાઈ ખાઈ અને નિરાતી નિંદર થાઈશ. માના તો જો આ ખોલતી કા નથી? એ કે ગામ મૂકીને વહી નથી ગઈ ને. એવું તો બોલ માં, મારે હજી એના પાસેથી પૈસા લેવાના છે. તો મારે લેવાના છે. ઠપકા ઠપકા. કોણ છે? ના પૂજા ના, એમ દરવાજો થોડી ખોલાય. ચકલેરા વાળા છે તો જોઈ લેવા દે મને પેલા બારીએ. આ તો ઓલી નિકિતા જ છે અને એની ભેગી ઓલી અંકિતા હોતે. પૂજારી ભાઈ, યો આ તો છે ઘર લગી પૂગી ગઈ. પણ આને મારા ઘરનું એડ્રેસ આપ્યું કોને? હું તો 10 દી ભાડે મકાન બદલાવું છું, કોઈને ખબર ન પડે એટલે. હવે આ લઈ પૂગી કેમ ગઈ? હવે શું કરું? હમણાં ઘરની અંદર કરી જવાની. હમણાં મારે પર ચડી જવાની. ચેક ચાકુ બોક લઈ લેવી છે તો મારો બડો નથી તો પોલીસ વાળા લઈ લેવી છે તો હવે શું કરું? હવે ઠપકાર થશે કે પોલીસ લઈ લેવી છે તો મારી ટીપા કરી નાખશે. હું કરું? જલ્દી કા કરવા દે. પૂજાડી, પૂજાડી ખોલ. ખોલ લે પૂજા. તમે કોણ ડોશીમાં? અરે તમે કોણ બેટા? અમે લેણાવાળા છે. પૂજારીને પૈસા દીધા હતા. પૂજારી અમારા પૈસા ખાઈને બેહી ગઈ છે. ક્યાં ગઈ પૂજાડી? પૂજાડી અરે હે બેટા, કઈ પૂજાડીની વાત કરો છો તમે? અરે ઓલી પૈસા ખાધોડકી પૂજા આખા ગામના પૈસા ખાઈને ને પછી ફોન નથી ઉપાડતી. અરે એ બેટા, હું જી પૂજાડીને ઓળખું છું ને, જી આ ઘરમાં રહે છે ને, એ પૂજાડી તો એવી દયાળુ છે. હે ઈ કોઈ દી કોઈના પૈસા નો ખાઈ જાય બેન. બેટા ઈ પૂજાડી ને દયાળુ કોઈ દી ન હોય. અરે બેટા, તમને હું વાત કરું, આયા જે પૂજાડી રહેશે ને, ઈ તો દાનવીર છે, દાનવીર. ઓહો પૂજારી અને દાનવીર. અરે ડોસી બા, તમારી બુદ્ધિ વહી ગઈ કે શું? અને તમે સો કોને ના? અરે બેટા જોતી નથી હે, હું એની દાદી છું. એ દાદી બા, તો તમારી પૂજારી જ્યાં હોય ત્યાંથી બોલાવો. અમારે પૈસાની જરૂર છે. અમારા પૈસા ખાઈ ખાઈને બેહી ગઈ છે. અરે બેટા, પૈસા કોઈ કેમ ખાયા ગઈ બેટા? જરાક વિચારીને તો બોલ. અરે ડોસી માં, ઈ અમારા પૈસા લઈને બેહી ગઈ છે. હા, અમે ઉધારને પૈસા દીધા હતા. જરૂર હતી તો એ. અરે ના બેટા, એ પૂજાડી આયા નથી રહેતી. આ જ રહેશે. હા, એટલે જ અમે જોવા જઈશું ક્યાં છે. અરે બેટા, તમને એક આ ડોહી ઉપર વિશ્વાસ નથી? નથી. હે, આ જાતી ઉંમરે આ ડોસી ખોટું બોલે હે?
નહીં ડોસીમાં, તમે પૂજારી નો દેખાડો તો કાઈ નહીં, પણ પૂજારી આવશે કઈએ, ખાલી અમને એટલું કહી દો હાલો. હા અરે હે બેટા, એ પૂજારીનું તો કઈ નક્કી જ ન હોય. ઈ ક્યારે આવે ને ક્યારે જાય ને એનું કઈ નક્કી જ ન હોય. તો અત્યારે ક્યાં છે? અરે બેટા, એ તો મને નથી ખબર. અરે બેટા, એ તો ક્યાંક સત્સંગ કરતી હશે. ડોસીમાં ઈ ભલે સત્સંગમાં ગઈ હોય, પણ જો પૂજારીએ અમારા પૈસા ન દીધા ને તેના ટાટિયા ભાંગી નાખશું, પછી અમને નો કહેતા. તમને આ ડોસી આટલું કે છે, તમે સમજતી નથી હે? ભાગો અહીંથી, મારા ઘરેથી તમે ભાગો. હા, એક ડોસીને હેરાન કરો છો તમે. હાલો હાલ નિકિતા. ડોસી ગમે ઈ થાય, પૂજારી પાસેથી તો અમે પૈસા લઈને જ લઈશું. હાલ પછી લઈશું હાલ. એક ડોસીને હેરાન કરો છો તમે. ચાર ઉની પણ લોહી પી ગયું છું. હેરાન કર્યા કાઈ થાતી તું મને. આને સરનામું કોણે આપ્યું? કેટલા મારા ઘર બદલાવા? દો દીએ તો ઘર બદલાવશું હું. એ તો ઠીક છે, આ ડોસીના કેરેક્ટરે મને બચાવી લીધી. હવે પણ શું કરું? અંદર પાટા બાંધીને હુઈ જાઉં. બાયણું જ નથી ખોલું મારે. એટલે અંકિતા, મારે તો પૈસાની બહુ જરૂર છે. મારે છે જરૂર. એટલે આપણે કોકને પૈસા ન દેવાના હોય, અને આપણા પૈસા ઓલી પૂજારી હલવાડીને બેઠી છે. ઈ આપણે પૈસા આપે તઈ આપણે બીજાને દઈએ કે ને? અંકિતા, હાલે એના ઘરે જઈ પાછી પૈસા લેવા. ના ના, હું યા નહીં જાઉં. ઓલી ડોસીનો માર હજી મને યાદ આવશે. હાડકા ભાંગી નાખ્યા મારા. હું યા નહીં જાઉં બાપા. એટલે હા, હેટકા તો મારાય દુખે છે, પણ તો પૈસા લીધા વગરનું હાલી જઈશી? ના, પૈસા તો જોઈશે. તો પછી એલી ઈ પૂજારીની દાદી આવી હતી તો હવે તો વહી ગઈ છે. કઈ અહીંયા થોડી રહી. હા, સાચી વાત છે. હાલ, હવે તો પૂજારી એકલી છે. હવે તો પૂજારી ગરસી દબીને અને પૈસા કાઢી લેવું. હા, હાલ હાલ. હાલ અંકિતા, હાલ જલ્દી હાલ. કોઈ બાજુ તમે કોણ? અરે દેખાતું નથી. હું આ ઘરનો માલિક નહીં, ચોકીદાર છું. હે જોયું નિકિતા? પૂજારી આપણા પૈસાથી ચોકીદાર હોતન રાખી લીધો. હા અંકિતા, ઈ પૂજારીને તો હું જોઈ લઈશ. એકવાર મારા હાથમાં આવી જાય. ઓય ચોકીદાર, ઓલી પૂજારી ક્યાં છે? અરે બેન, તમે હું મારા માલિક પૂછો ક્યારું ન કયા કોઈ છાસો હે? હા, તારો માલિક. હે, એને તો હું હેને મારા ચપ્પલથી મારું. આખા ગામના પૈસા ખાઈને બેહી ગઈ છે. એના દાંતે સાફ કરી નાખું. હા, એને ટાટા ભાંગીને મૂકી દેવા છે. હા, ખબરદાર મારા માલિક પૂછો કે કીધું તો હું કરી લઈશ. આ ડોંડર નળને તમને મારા માર કરીશ. હા, અરે મારવાના પૈસા દે છે તો મારા માલિક વિશે તમે હેલે ઉંગલી ઉઠાવો હું જરાય બરદાસ્ત ન કરું. હે? તારા માલિક? અરે તારા માલિકને તો અમે હેને બે થાળા વચાને એનું દાંતું રાખી ચપાટ બનાવી નાખશું. હે? હા. મને ગુસ્સો દવડાવવામાં તમે મારા માલિક મારા ભગવાન છે, મારા માટે બધું છે. તમે મારા માલિક વિશે તમે આમ કહો છો? હે? ઈ તારા ભગવાન છે પણ અમારા નથી. અરે તારા માલિક ભગવાન નથી, ભંગાર છે, ભંગાર. આખા ગામના પૈસા ખાઈને બેસે છે. એક નંબર લુચી છે. ખબરદાર મારા માલિક વિશે કાંઈ કીધું તો હું રોડ ઉપર રસ્તામાં રખડતી હતી. રખડતી હતી? રખડતો તો કાનો મેલ સાફ કરો. સાફ જ કરેલા છે ભાઈ. પૂજારી ક્યાં છે કે ને? મારા હાથમાં કાંઈ ધંધો નતો. રોડ પર રખડતો ફરતો તો હું બેરોજગાર હતો, અને મારા માલિક ભગવાન જેવા મારા માલિક અને મને આ ઠંડો દીધો છે. તમને શું ખબર હવે? તારે જો આ નોકરી એમનામ રાખ્યું હોય તો તારી પૂજારી માલિક કીને બોલે. અરે મારા માલિક વિશે તમે એક શબ્દ બોલતો નહીં. હા ભાઈ, નહીં બોલી. પૂજારીને બોલાય. તો ઈ ફિલહાલ અહીંયા ઘરમાં નથી અત્યારે. હે? એ વહી ક્યાં જાય છે? ઘરે હોતી જ નથી. અરે મારા માલિકને કેટલા બધા કામ હોય તમને ખબર છે? તમારે આ ઘણો નવરી બજાર હોય છે તમારો. સાચી વાત છે. એના માલિકને ગામો ગામને પૈસા માંગવાના ન હોય. હા, માંગણ. ક્યાં જાવ તમે? મારા માલિક વિશે તમે ઉલટું સીધું બોલો, હું જરાય બરદાસ્ત ન કરું. ક્યાં ગયું? વહી ગયું લાગે છે.
બહુ મોટામાં વાળ આવ્યો પણ આવો જોઈએ તો હવે આવો પૈસા માંગવા મારો ચહેરો નહીં દેખાડું તમને હું કોના હારે ભીડો છો તમે હે પૂજાડી હારે નહીં એમ નહીં મેર પડે પૈસા તો તમને હું આ જિંદગીમાં જોવા જ નહીં દઉં ઈ પૈસા કુવામાં નાખી દીધા સમજી લેવાનું હાય ભગવાન ઓલા ચોકીદાર તો મારી મને તોડી નાખી એલી આપણે પૂજારીના ઘરે જાય છે તો ત્યાંથી પાછા માર ખાઈને જ આવી છે હા લે યા કોક ને કોક તો હોય જ છે પૂજારી તો જોવા જ નથી મળતી આ પૂજારી હશે ક્યાં હું ખબર અને આ પૂજારી દેખાતી નથી તો એની પાસેથી આપણે પૈસા ક્યાંથી કાઢવા તો ગમે એમ પૂજારી પાસેથી પૈસા તો કાઢવા જ છે અંકિતા કઈક બુદ્ધિ વાપર કાંઈક વિચાર કે આપણે પૂજારી પાસેથી પૈસા કાઢી શકીએ રેલી આ ક્યાંક બધી પૂજારી જ રમત નથી ને અંકિતા એ બધું તો મને કઈ ખબર નથી પણ હવે આપણે કઈક રમત રમવી પડશે જેથી કરીને આપણા પૈસા આપણા હાથમાં આવી જાય હે નકર એમ તો પૂજા આપણા પૈસા દે જ નહીં અંકિતા શું મને એક આઈડિયા આવ્યો છે મગજમાં એલી વાહ નિકિતા મસ્ત આઈડિયા છે હાલ હવે પૂજારીની બોલ ખુલી જવાની હાલ જલ્દી નિકિતા તું નર્સ તો લાગુ છું ને હા નસ તો લાગે છે પણ આ શું આ પાલનની પેટી લઈ આવી પણ ઓલી પેટી ન મળી એટલે પાર્લરની લઈ આવી હાલે ભાઈ હાલે એમ નહીં સમજો તો હું ડોક્ટર તો લાગુ છું ને હા પ્રોપર ડોક્ટર તો પછી આ મશીન થોડું ખરાબ હતું મેં કીધું યાર આપણે ક્યાં હાચું ચેક કરવાનું છે આપણે તો ઓલીની પોલ સટી કરવાની છે પૂજાડીની હાલ હવે ઘરે છે કે નહીં હાલ 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 હવે તો પૂજાડીને આપણા પૈસા દેવા જ પડશે હા હવે કેમ નહીં દે એ અમે લેણાવાળા નથી અમે ડોક્ટર ને નર્સ છે હવે ખોલશે જોજો ખોઈલું માશાલ્લાહ ધમાલ 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 माशाल्लाह તમે કોણ दुबई क्या शेख होती हम એલી આ તો શેખ છે અમારે એને પૂજારીનું કામ હતું જરાક પૂજારીને બોલાવી દો ને તમે नहीं पूजा तो यहाँ नहीं होती हम दुबई से आती बहुत सारे गाजर लाती और यहाँ इंडिया में आकर बहुत सारे गाजर खाती હા પછી ખાઈ દો તમે પેલા પૂજાબેનને બોલાવો पूजा बहन तो यहाँ नहीं है इस वक्त અમારે પૂજારીનું કામ હતું તમારે ગાજર વાળાનું કામ નહોતું હા पर पूजा तो यहाँ नहीं होती तुम्हें क्या काम होती નિકિતા આ પૂજારીની રમત લાગે છે એટલે આપણે પ્લાન હિસાબે જ હાલવાનું છે હા અંકિતા તું ઉપાધિ કરીમાં આમ જો હમણાં એની પોલ સતી કરીશ બેન તમે સોરી ભાઈ તમે છે ને પૂજારી અંદર હોય તો બોલાવી દો અમારે છે ને પૂજારીનું કામ છે તમારે પાસે તમારે જેટલા ગાજર ખાવા હોય ને એટલા સાઈડમાં જઈને ખાઈ જાઓ नहीं पूजा यहाँ नहीं होती पूजा तो दुबई में होती યા હોતી એ તો બહુ કરી और हमें यहाँ इंडिया में भेजती पूजा हमारा घर का ख्याल रखती और हम उसका घर का ख्याल रखती અરે તમે જી હોય તમે હોતી કે જાતી કે ગમે ઈ કરતી અમને પૂજાને બોલાવતી ખાલી पूजा यहाँ नहीं होती कैसे बोलाती हम હે ભગવાન આ મગજનું દઈ ક્યાંથી पूजा આવ્યું? दुबई में होती वहाँ जाके बैठती हमारे घर का ख्याल रखती और हमें यहाँ भेजती और हमें कहती कि तुम हमारा मकान का भाड़ा खाती હે એ પૂજા દુબઈ કઈ હોઈ ગઈ હા તો પૂજાને દુબઈમાંથી આયા બોલાવો नहीं पूजा यहाँ लैंड नहीं होती वो अभी 1 साल के लिए वहाँ रहती અંકિતા
આ હોતી હોતી ભલે કરે, આપણે હે ને આપણો પ્લાન ચાલુ કરી દે અને એની હે ને દુખતી નસ આપણે ખોલી દે એના સામે, બરાબર? હાલ બરોબર. જો અમારે હે ને પૂજાબેન નું કામ હતું, તમે તો જોયા કહો છો ને અમને, આ નર્સ છે ને હું ડોક્ટર છું. એમાં એવું છે ને કે અમારા દવાખાનામાં પૂજાબેન હે ને થોડાક દી પહેલા ચેકઅપ કરવા આવ્યા હતા. ચેકઅપ કરવા આવ્યા હતા ને તો એની હે ને મેડિકલ રિપોર્ટ આવી છે. જો અમે ગમે એને મોકલાઈ દે પણ આડાવડી થઈ જાય કોઈના પૂજાબેનના હાથમાં ન આવે, એટલે અમને એમ થયું કે અમે રૂબરૂ જઈને પૂજાબેનના હાથમાં દઈ આવી. બહુ છે ને જરૂરી રિપોર્ટ છે આ, સમજાણું? अच्छा એટલે પૂજાબેન છે તો એના હાથમાં જ અમે દઈ દઈ. तो आप मुझे दे देती, मैं उसे दे देती. તો હાલશે ને? हाँ हाँ हाल से. અરે બહુ ગંભીર મામલો છે હો. अरे मने दई दो ने, हो तो मैं पूजा बहन को दे देती. ના ના, એમ થોડી પૂજાબેનનો રિપોર્ટ તમને દઈ દેવાય. अरे मने दे तो खरा तुम्हें, उसमें क्या होती फिर मैं देखती, फिर मैं पूजा बहन को इन्फॉर्म करती. બહુ ગંભીર મામલો છે. હા, પૂજાબેનના રિપોર્ટમાં એમ આવ્યું છે કે પૂજાબેન હવે થોડાક દિન જ મહેમાન છે. હા, એમની જિંદગીની લાઈન પૂરી થવા આવી છે. હા, नहीं होती, मैं नहीं मानती. તો જોઈ લ્યો, ये पूजाबेन की रिपोर्ट होती. मारो रिपोर्ट आटलो खराब आपी આવે છે. મને કઈ થઈ જવાનું, એક દિન મહેમાન છું, એક દિન પૂરું થઈ જવાનું મારું. ભગવાન, આટલી જલ્દી મને વહેલી બોલાવી લીધી તમારે. બહુ દુઃખ છે. મને કઈ ખાય છે. એ આખું ખોલીને આ બાજુ જો, મારી બે હામું જોયું? કોણ છે એ મેં ઓળખા? એલી નિકિતા તું? એલી અંકિતા તું? હા, તમે મારી કોને ટોપલા ઠગાડી નાટક કરતી હતી? હા, તું પૂજારી, તું કોઈ હબીબી નથી. નોય. હા, પૂજારી, તું મારા પૈસા મને દેતો પેલા. હા, મારા પૈસા અત્યારે મારે તાત્કાલિક જોઈ. હવે તમે પૈસા માંગીને હું કરશો? હું તો હવે ના, પૂરું થઈ ગયું મારું તો. અત્યારે મને મારા પૈસા દે ને તું પેલા. અરે તમને ખબર નથી મારો રિપોર્ટ કેવો આવ્યો? ગંભીર મામલો છે કે છે. તારા નાટક બંધ કર પૂજારી. તારો રિપોર્ટમાં કાઈ નથી આવ્યું. આ રિપોર્ટ નકલી છે. અમે ડોક્ટર નર્સ નકલી છે. હે? તો રિપોર્ટ ક્યાંથી સાચો હોય? હે? તો હે? એ બધું ખોટું છે ને પૈસા સાચા છે અમારા. પૈસા દે. એટલે તમે પૈસા લેવા હતા આ બધું કર્યું? હા, તમે ખરેખર ની હો, પણ એક્ટર છો હો બાકી. હા તો પછી આવી ખબર ખોટે ખોટી દેવાય હે? સાચું કે મને એટેક આવતું રહી ગયું, તમને ખબર છે? હે એમ થોડી એટેક આવવા દઈ કઈ. અમારે પૈસા લેવાના છે જી. 1 રૂપિયો પાછો લેવાનો છે. અરે પણ હું જેવો તેવો તો સ્વર્ગના દર્શને થઈ ગયા તા મને. હે પણ અમે તને જવા ન દેત કાઈ. કે અમને કેવી રમાડી હે? પછી અમારે થોડીક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે ને. હા હા, હવે ફટાફટ મારા પૈસા તું પેલા મને દે. એ તારે એકલા જ આ મારા હોતન માઈ. હા, એટલે અમારા બહેનના નાટક કરવા દે. હવે બધું પૂરું થઈ ગયું. ક્લાઇમેક્સ આવી ગયો હવે. ક્યાંથી આપું? કાઈ નથી મારી પાસે બચ્યું, બધું હારી ગઈ હું. હે? શેર બજારમાં બધાએ તમારા પૈસા ડૂબી ગયા મારા. આવ કંગાળ થઈ ગઈ. એટલે હું અંતાથી ફરું છું. બહુ જાજુ તમે કર્યું ને તો હું ઘણા ભાવ ખાઈ જઈશ. હા, અને હું હેને ચિઠ્ઠી લખીને જઈશ કે તમારા ભાઈ સાહેબે મેં આત્મહત્યા કરી. આ લેણા વાળા મને જીવવા નથી દેતા. જીવવા નથી દેતા. એ ના 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 તું ઘરે ફાવ ન ખાતી. ના ના એવું ન
પૈસા દેવા ત્યાં દઈ દેજે પણ ગળે ફાવો ન ખાતી અરે કોઈ દે આવે એમ જ નથી વ્યાગ્યામાં હે તને પૈસા વ્યાગ્યા ના ભલે ને ખાવા દાને નથી આ ખીચડી નથી એમ નહીં જેથી તારે ખાવા ખીચડી થઈ જાય તેથી વર્ષે 2 વર્ષે પણ જેથી તેથી નિરાતે અમારા પૈસા દઈ દેજી બસ હા. આંડો ભી નહીં કરી પણ બહુ બીમાર થઈ ગઈ છું હું મને કેટલા દિવસથી ખાવાય નથી જડ્યું થોડાક દી તમારા ઘરે રાખો મને ખવડાવો પીવડાવો તો ખાલી થોડાક દી મારો ખાવા પીવાનો ખર્ચો તમે ઉપાડશો નકરશે ને મેં આજ ડેમ જવાનું નક્કી કરી રાખ્યું છે મેં આ ક્યાં ગયું ભાઈ હે ગાયબ થઈ ગયું વહી ગયું લે હવે કામ કરું હવે હું જાઉં છું જલ્દી મહાકુંભમાં ત્યાં જઈને ખોવાઈ જાઉં છે કોઈને મળવું નથી વહી જાવ ત્યાં કણે સીલ મારી દઉં પર મારા ઘરમાં કોઈ દેખાવું નથી હવે મહાકુંભમાં બે મજાનું મારે હે ને પાપ ધોઈ નાખવાસ બધાય મારું નામ છે પૂજા મારું નામ સંગીતા મારું નામ છે નિકિતા જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નિકિતા ઓલી પૂજાડીએ તને ઉસીના પૈસા આપ્યા उसने पैसे आप्યા નહીં એ પૂજાડી બોલે છે તું જી નહીં मैं माधुरी दीक्षित बोल रही हूँ હું તો કહી દઉં ને અને એ ભગવાન નથી એક નંબરની ચીંડી એક નંબરની થઈ ગઈ ચીંડી જોશે નિકિતા આ પૂજાડીની રમત લાગે છે પણ આપણે આપણા પ્રેમ મુતાબે હાલવાનું છે કટ પાછું રોલ ના હિસાબે હાલો હા. હિસાબે બોલજે એક્શન